નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા દુઃખદ સમાચાર સામે આવ્યા છે। જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારમાં ઓડિશાના મુખ્યપ્રધાન મોહન માઝીનું પીએનું અકસ્માતમાં મૃત્યુ। મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીના સંસદીય દળની એક બેઠક યોજાઈ એ પહેલા મુખ્યપ્રધાન મોહન ચારણ માઝીના પર્સનલ આસિસ્ટન્ટ પીએ ચંદનકુમાર મહાપાત્રનું મંગળવારે સવારે રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું। જ્યારે ગત માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે 31 વર્ષના મહાપાત્ર તેની મોટરબાઇક પર ભુવનેશ્વરના શ્રીપુર વિસ્તારમાં જઈ રહ્યો હતો ત્યારે તેની પાછળથી આવતી એક કારે ટક્કર મારી હતી। જ્યારે ગત માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે જ્યારે એમ કહેવાય કે ઘાયલ મહાપાત્રને લોકો કેપિટલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જે ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા। મિત્રો, આ ઘટનાની જાણ થતાં મોહન માઝી સ્મશાન ભૂમિમાં પહોંચ્યા હતા અને તેમના પીએને શ્રદ્ધાંજલિ આપી હતી। જોકે ત્યાંથી તેઓ બીજેપી સંસદીય દળની બેઠકમાં ભાગ લેવા રવાના થયા હતા। જ્યારે ગત માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે આ બેઠકમાં તેમને ઓડિશા બીજેપી સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। મિત્રો, પગપરની માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।